टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના હાથમાં 440 વોટનો વાયર લઈને ફરતા રહે છે. જે સામે આવે એને આંચકો આપતા રહે છે. ભારતને પણ ટેરિફનો આંચકો આપ્યો છે. ભારત તો તેમનું મિત્ર મનાતું હતું, પરંતુ તેઓ તો દુશ્મન નીકળ્યા. એક વ્યક્તિએ ટ્રમ્પને ભારતની વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે. આ વ્યક્તિનું નામ છે પીટર નવારો. તેઓ વેપાર અને ઉત્પાદનના મામલે વ્હાઇટ હાઉસના સલાહકાર છે. ટ્રમ્પ માટે અત્યારે વેપાર જ સર્વસ્વ છે. તેમની તમામ નીતિના કેન્દ્ર સ્થાને માત્ર વેપાર જ છે. એટલે એ રીતે જોઈએ તો પીટર ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ ગણાય. ભારતના મામલે પીટર થોડા સમય પહેલાં હાઇલાઇટ થયા હતા. એ સમયે CNN એક પત્રકારે તેમને સવાલ કર્યો હતો કે ભારત પર એક્સ્ટ્રા ટેરિફ કેમ લાદ્યા અને ચીન પર કેમ નહીં, કેમ કે રશિયા પાસેથી ભારત કરતાં તો ચીન વધારે ક્રૂડ ઓઇલ મંગાવે છે. એ સમયે પીટર નવારોએ ગોળ જવાબ આપ્યો હતો. તેમણે એ સમયે કહ્યું હતું કે ચીન પર તો ઓલરેડી 50% ટેરિફ લગાવ્યા જ છે. હકીકત એ છે કે અમેરિકાએ ચીન પર 30% જ ટેરિફ લગાવ્યો છે. પીટરે આ જ પત્રકારને એમ પણ કહ્યું કે ભારત ટેરિફનો મહારાજા છે, એટલે ભારત ખૂબ જ ટેરિફ લગાવે છે. પીટરને ભારતની સામે કોઈ વાંધો છે, સમજાતું નથી કે કેમ વાંધો છે, પરંતુ તેઓ નોનસ્ટોપ ભારતની વિરુદ્ધ બોલતા રહે છે. પીટર એમ કહેતા રહે છે કે ભારતની ઓઇલ લોબી પુતિનના વોર મશીન માટે ફંડ આપી રહી છે. તેમના કહેવાની રીત એટલી જ છે કે ભારતની રિફાઇનરીઓ રશિયાની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે, એટલે એના બદલામાં રશિયાને રૂપિયા મળે છે, એટલે કે રૂબેલ મળે છે. એ રૂપિયાથી રશિયા યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યું છે, એટલે કે ભારતીય રૂપિયાથી જ યુક્રેનમાં યુદ્ધ લડાઈ ચાલી રહ્યું હોવાનું તેઓ કહેતા રહે છે. હવે રશિયાની પાસેથી ભારત કરતાં તો ચીન વધારે ક્રૂડ ઓઇલ ખરીદે છે. એ મામલે તેઓ કંઈ પણ કહેવા તૈયાર નથી. આ બેવડા સ્ટાન્ડર્ડો છે, એટલે જ દાળમાં કંઈક કાળું લાગે. ભારતીયો માટે પીટર જ સૌથી મોટા વિલન છે. ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ તો લગાવ્યા જ હતા. બાદમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ વધુ 25% ટેરિફ લગાવ્યા. પીટર આ ટેરિફનો બચાવ કરતા રહે છે. હવે એનાથી આપણા દેશમાં કરોડો લોકોને અસર થઈ શકે છે. હવે તમે આખી વાત એક ઉદાહરણથી સમજો. સુરતમાં ગાર્મેન્ટ્સ બનાવતી કંપની અમેરિકામાં નિકાસ કરીને નભતી હોય. હવે આ ગાર્મેન્ટ્સ પર 50% ટેરિફ લાદવામાં આવે તો આ કંપનીના ગાર્મેન્ટ્સની અમેરિકામાં કિંમત વધી જાય, જેની સરખામણીમાં બીજા દેશોના ગાર્મેન્ટ્સ પર ઓછો ટેરિફ હોય, એટલે એની એકંદર કિંમત ઓછી થાય. એટલે જ ભારતીય કંપનીઓ માર્કેટમાં ટકી ન શકે. એવી સ્થિતિમાં સુરતની આ કંપનીને અમેરિકામાંથી ઓછા ઓર્ડર મળે કે પછી કોઈ ઓર્ડર જ ના મળે. એવી સ્થિતિમાં આ કંપની કર્મચારીઓની છટણી કરે, એટલે જ અમેરિકાના ટેરિફના કારણે મોટી સંખ્યામાં ભારતીય નોકરીઓ ગુમાવી શકે. એ જ રીતે મત્સ્ય, જેમ્સ અને જ્વેલરી અને હીરા ઉદ્યોગને પણ અસર થશે. આવી સ્થિતિ હોવા છતાં પીટર કેવી રીતે ભારત પરના ટેરિફને યોગ્ય ગણાવે છે એના વિશે અમે તમને જણાવીશું, જેથી તેમના મનમાં ભારતની વિરુદ્ધ કેટલું ઝેર છે કે પછી તેઓ ભારત વિશે બીજું શું વિચારે છે એનો ખરો ખ્યાલ આવી શકે. પીટરના દિમાગમાંથી જ વ્હાઇટ હાઉસમાં ભારતની વિરુદ્ધ ઝેરી ગેસ લીક થઈ રહ્યો છે. પીટરે ફાઇનાન્શિયલ ટાઈમ્સમાં એક આર્ટિકલ લખ્યો જેનું ટાઇટલ છે કે ઇન્ડિયાઝ ઓઇલ લોબી ઇઝ ફંડિંગ પુતિન્સ વોર મશીન દેટ હેઝ ટુ સ્ટોપ. પીટરે અહીં ભારત સરકાર લખ્યું નથી, એટલું જ નહીં ભારતીય ઓઇલ કંપની પણ લખ્યું નથી, બલકે ભારતની ઓઇલ લોબી લખ્યું છે. હવે એણે ભારતની ઓઇલ લોબી કહ્યું છે, એટલે ભારતની ઓઇલ રિફાઇનરીઓ. હવે આપણા દેશમાં મોટાભાગે સરકારી કંપનીઓ દ્વારા રિફાઇનિંગ થાય છે. પ્રાઇવેટ સેક્ટર પણ એક્ટિવ છે, જેમાં બે કંપનીઓ ખૂબ જ વિશાળ છે, જેમાંથી એક કંપની સ્વાભાવિક રીતે રિલાયન્સ અને બીજી કંપની નાયરા છે. પીટરે લખ્યું કે ભારત રશિયાની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, એટલે રશિયાને અલગ થલગ કરવાના પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. આ વાત સાવ વાહિયાત છે. હકીકતમાં તો ચીન તો ભારત કરતાં રશિયા પાસેથી વધારે ક્રૂડ ઓઇલ ખરીદે છે. એટલું જ નહીં, યુરોપ અને અમેરિકા પણ રશિયાની પાસેથી ખૂબ આયાત કરે છે.
જેમાં નેચરલ ગેસથી લઈને ખાતર સુધી સામેલ છે. પીટરે ભારતની વિરુદ્ધ લખેલા આર્ટિકલનો ટાઈમિંગ પણ ખૂબ જ ખાસ છે. એના માટે 3 ઘટનાઓનો ઉલ્લેખ અહીં કરવો પડે. પહેલી ઘટના એ છે કે ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓને મળ્યા, જેમાં યુક્રેનના યુદ્ધ પર ફૂલ સ્ટોપ મૂકવા માટે ચર્ચાઓ થઈ. બીજી ઘટના એ છે કે પીએમ મોદી અને પુતિન વચ્ચે ફોન પર વાતચીત થઈ, જેમાં પુતિને અલાસ્કામાં કેવા પ્રકારની વાતચીત રહી એની માહિતી પીએમ મોદીને આપી. ત્રીજી ઘટના એ છે કે ચીનના વિદેશ મંત્રી વાંગ યી દિલ્હીમાં આવ્યા. આ સાથે જ હિન્દી ચીની ભાઈ ભાઈ કહો કે ઇન્ડિયન એલિફન્ટ અને ચાઇનીઝ ડ્રેગનના ડાન્સની વાત કહેવામાં આવી રહી છે. એટલે પીટરે ભારતની વિરુદ્ધ આર્ટિકલ લખવા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ નક્કી કર્યો. પીટરે આર્ટિકલમાં ભારતની વિરુદ્ધ ખૂબ જ ઝેર ઓક્યું છે. તેમના કહેવાનો સૂર તો એવો જ નીકળે છે કે જાણે ભારતના કારણે જ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હોય. એટલું નહીં, ભારતના કારણે જ આ યુદ્ધ લડાઈ રહ્યું હોય. તેમણે એમ પણ લખ્યું છે કે ભારતની પોલિસી અમેરિકાના ઉદ્યોગોના હિતોની વિરુદ્ધમાં છે. તેમના આર્ટિકલથી એક સૂર એવો પણ નીકળે છે કે ભારત એ માત્ર એક દોસ્ત પસંદ કરવો પડશે, એટલે કે અમેરિકા કે રશિયામાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. પીટરને દેખીતી રીતે કોઈ કારણસર ભારતની સામે વાંધો છે. હવે સવાલ એ છે કે ટ્રમ્પ શા માટે પીટરની વાત માની રહ્યા છે? એનું કારણ વફાદારી છે. તમને કદાચ ખ્યાલ હશે કે નવેમ્બર 2020માં પ્રેસિડેન્ટની ચૂંટણી બાદ 6 જાન્યુઆરી 2021ના દિવસે હંગામો મચી ગયો હતો. ટ્રમ્પે આ દિવસે તેમના સપોર્ટર્સને વોશિંગ્ટનમાં કેપિટલમાં જઈને લડવા માટે હાકલ કરી હતી. ટ્રમ્પના સપોર્ટર્સ કેપિટોલમાં ઘૂસી ગયા. અહીં તેમણે તોડફોડ મચાવી હતી. આ કેસમાં સુનાવણી થઈ. એ સમયે પણ પીટર ટ્રમ્પના વહીવટીતંત્રમાં સામેલ હતા. આ કેસની તપાસમાં પીટરે સહકાર આપવાની ઘસીને ના પાડી દીધી, જેના કારણે તેમને જેલની સજા પણ થઈ હતી. એટલે કે ટ્રમ્પની વફાદારી માટે પીટર જેલમાં ગયા હતા. એટલે જ ટ્રમ્પ માટે તેઓ ખૂબ જ ખાસ છે. ટ્રમ્પે એક સમયે પીટર માટે એલોન મસ્કને પણ નારાજ કર્યા. ટ્રમ્પના વહીવટીતંત્રમાં પીટર અને મસ્ક આમને સામને હતા. ટેરિફના ખેલ બદલ મસ્કે પીટરની ખૂબ જ ટીકા કરી હતી. એ સમયે મસ્કે પીટરને મૂર્ખ પણ કહ્યા હતા. એલોન મસ્ક જ નહીં, પરંતુ દુનિયાના અનેક આર્થિક નિષ્ણાતો માને છે કે પીટર અત્યાર સુધીમાં વેપાર બાબતોના સૌથી ખરાબ સલાહકાર છે. રસપ્રદ વાત એ છે કે તેઓ અત્યાર સુધી ચીનની વિરુદ્ધમાં હતા, પરંતુ ઓચિંતા તેઓ ભારતની વિરુદ્ધ થઈ રહ્યા છે, જે એક મોટું રહસ્ય છે. તેમની નીતિઓના કારણે ભારત કરતાં અમેરિકાને જ વધારે નુકસાન થઈ રહ્યું છે, એ પણ એટલું જ સ્પષ્ટ છે.